ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ધાણાની. હવે ધાણાની આપણી જે કાંઈ ઉપજ છે એ ઉપજ એટલે મોટા ભાગે આપણા 3 રાજ્યોની જ ઉપજ અને આપણા 3 રાજ્યોમાં અત્યારે જે કાંઈ આવકો થઈ રહી હોય એ આવકોનો સમય એટલે આપણી ધાણાની ઉપજની સિઝનનો પીક પીરિયડ અને આ પીક પીરિયડ દરમિયાન આવકો જે કાંઈ ઊંચામાં ઊંચા દરજ્જે એટલે કે વિશેષમાં વિશેષ જથ્થામાં થવાની સંભાવનાઓ હોય એ જથ્થાના લેવલ સુધી આપણે 3 રાજ્યોના હિસાબથી જોઈએ તો અવશ્ય પહોંચી ગયા છીએ અને તેમ છતાં પણ બજારમાં ધાણાના ભાવોમાં આપણને કોઈ પણ પ્રકારનો મોટા પાયે ઘટાડો જોવા નથી મળી રહ્યો. કેટલાક બજારોમાં કોઈ સામાન્ય કારણોસર સામાન્ય નરમી જેવો માહોલ 1-2 દિવસ જોવા મળતો હોય એવી પરિસ્થિતિ છે. એટલે એકંદર આપણે જોઈએ તો અત્યારે પીક સિઝન હોવા છતાં પણ પાછળના સમય દરમિયાન ધાણાના ભાવોનું એકંદર જે કાંઈ લેવલ હતું એ લેવલની સાથે સાથે ખરીદીનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ હજી એના એ જ દરજ્જે જ્યારે બની રહેલો છે અને ક્વોલિટી પ્રમાણે ભાવો પણ મળી રહ્યા છે ત્યારે હવે આવનારા સમયમાં એકંદર આપણા ધાણાના બજાર ભાવમાં કોઈ ફેરફાર આવે કે કેમ અને ફેરફાર આવે તો એને માટેના કારણો કેવા હોઈ શકે, કયા હોઈ શકે, આ મુદ્દાની ચર્ચા એટલે આજની આપણી ધાણાની ઉપજ સંબંધિત મહત્વની ચર્ચા. મિત્રો, તો આપ સૌ દર્શક મિત્રો આજના આપણા આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 25 માર્ચ 2026 અને વાર છે બુધવાર. 25 માર્ચ છે એટલે મોટા ભાગે લગભગ તમામ માર્કેટિંગ યાર્ડો પછી એ આપણા ગુજરાતના હોય, રાજસ્થાનના હોય કે મધ્યપ્રદેશના હોય, મોટા ભાગે કાં તો આજે છેલ્લો દિવસ છે કોઈ માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો, કાં તો એકાદ દિવસ હજી માર્કેટિંગ યાર્ડ ક્યાંય ખુલે કે ક્યાંય 2 દિવસ ખુલે, પણ એકંદર હવે માર્ચ એન્ડની તૈયારી તરફ મોટા ભાગના માર્કેટિંગ યાર્ડો જઈ રહ્યા છે અને લગભગ 7 દિવસથી લઈ અને 10 દિવસ સુધીની રજાઓ માર્કેટિંગ યાર્ડોમાં રહેશે. કયા યાર્ડની કેવી સ્થિતિ છે એના આધારે રજાઓ રહેશે. એટલે હવે આપણે જોઈએ તો એકંદર આવનારું લગભગ આખું અઠવાડિયું જે છે એ અઠવાડિયું એટલે માર્કેટિંગ યાર્ડોના કામકાજના રજાના દિવસોનું અઠવાડિયું. હવે એ અઠવાડિયા દરમિયાન આપણા ખેડૂતો અને વેપારીઓ વચ્ચે જે કાંઈ સીધા વેપારો થતા હોય આ વેપારો અવશ્ય શરૂ રહી શકે છે, પણ માર્કેટિંગ યાર્ડોના કામકાજ જ્યારે બિલકુલ બંધ થઈ જવાના છેલ્લા દિવસોમાં આપણે પહોંચ્યા છીએ ત્યારે આપણી ધાણાની ઉપજનું ચિત્ર બજારોમાં કેવું રહ્યું અને એ ચિત્ર જે કાંઈ છે એ ચિત્ર એટલે ભાવોની સપાટી અને આવકોના જથ્થાનો આંકડો, આ બંને મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ પછી ત્રીજો મુદ્દો એટલે ખરીદી કરનાર જે કાંઈ વેપારી સમુદાય હોય, સંગ્રાહક લોકો હોય કે મસાલા ઉદ્યોગ સાથે જોડાયેલી આખી ઇન્ડસ્ટ્રીયલ ચેનલ હોય, આ બધાનો જે ઉત્સાહ છે એ ખરેખર કેવો રહ્યો અત્યાર સુધીમાં અને એના આધારે આપણે આગળના સમયમાં એટલે કે આ મહિનાના બાકી રહેલા દિવસો, રજાના દિવસો જે કાંઈ છે એ દિવસો હોય એ ઉપરાંત આપણી સિઝનના હવે પછીના બાકી રહેલા દિવસો જે કાંઈ છે એના ઉપર અસર કેવી થઈ શકે આ મુદ્દે આપણે સંપૂર્ણ ચર્ચા કરીએ. ત્યાર પહેલા બજાર ભાવના લેવલ તરફ એક નજર નાખીએ તો એકંદર આપણા ગુજરાતમાં અત્યારે ધાણા જે કાંઈ ભાવથી વેચાઈ રહ્યા છે એ ભાવનું લેવલ એટલે ધાણાની ક્વોલિટીમાં 20 કિલોના હિસાબે 1725 થી શરૂ થાય અને 2150 કે 2200 રૂપિયા સુધી સારી ક્વોલિટીના આપણા ધાણા વેચાઈ રહ્યા હોય. ધાણીની જે ઉપજ છે આપણી એ ઉપજ એટલે લગભગ 2000-2050 થી શરૂ થાય અને સારી ક્વોલિટીમાં 2600 રૂપિયા, 2700 રૂપિયા કે 2800 રૂપિયાના લેવલ સુધી માર્કેટિંગ યાર્ડમાં વેચાય. પણ એ જ ઉપજની એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી જે કાંઈ આવતી હોય અને એ નાના મોટા જથ્થામાં જે કાંઈ આવતી હોય એ જથ્થાના ભાવ એટલે એનાથી આપણે ઉપરની સપાટીએ જોઈએ તો આપણા ગુજરાતમાં પણ 3500, 3600 કે 700 રૂપિયા સુધી પણ કોઈ માર્કેટિંગ યાર્ડમાં આપણા ખેડૂતની ધાણાની ઉપજના ભાવ મળી રહ્યા છે. હવે બાકીના રાજ્યોની સ્થિતિ આપણે જોઈએ તો ભાવોનું લેવલ જે કાંઈ નીચલા દરજ્જાની ક્વોલિટી હોય કે સામાન્ય દરજ્જાની ક્વોલિટી હોય એમાં બધા જ રાજ્યોમાં લગભગ સમાન રૂપમાં ભાવો ચાલી રહ્યા છે, કોઈ લાંબો ટૂંકો ફેરફાર નથી.
20 કિલો એ 25, 50 કે 100 રૂપિયા કોઈ યાર્ડમાં ઓછા વધતા હોય એવું બની શકે. પણ જે બેસ્ટ ક્વોલિટી અને એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી જે છે એ વર્ગની ઉપજો અને એ વર્ગની આવકો અત્યારે હવે આપણા ગુજરાતમાં એકંદર ઓછી છે અને બાકીના બંને રાજ્યોમાં એકંદર એ આવકો પૂરતા પ્રમાણમાં થઈ રહી છે અને એની જે ક્વોલિટી આવી રહી છે એ ક્વોલિટી એટલે બેસ્ટ ક્વોલિટી, ગજબ ક્વોલિટી અને ગજબ ક્વોલિટીના હિસાબથી આપણે જોઈએ તો ભાવનું લેવલ પણ એવું જ બની રહ્યું છે. અને એ લેવલ એટલે રાજસ્થાનમાં આપણે જોઈએ તો સારામાં સારી ક્વોલિટી એટલે 4000 રૂપિયા વેચાતી હોય, 4500 રૂપિયા વેચાય, 5000 રૂપિયા સુધી પણ વેચાઈ રહી છે. ગઈકાલના દિવસે પણ એવા વેપારો ઘણા બધા થયા હતા અને ત્યાર પહેલાના દિવસોમાં પણ એવા વેપારો ઘણા બધા થયા હતા. મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં પણ ગુના બેલ્ટની જે ક્વોલિટી આવે છે અને એ ક્વોલિટી જે વેચાઈ રહી છે એ ક્વોલિટીના ભાવ એટલે 6000 રૂપિયા સુધી પણ પહોંચી જાય છે અને કોઈ ખેડૂતને 6200, 300 કે 500 રૂપિયા સુધીના પણ 20 કિલોના ભાવ મળી રહ્યા છે. અને એ જે ખરીદી થઈ રહી છે એ ખરીદી જે ઉત્સાહ સાથે થઈ રહી છે એ ઉત્સાહ આપણને એક વિશ્વાસ આપી રહી છે કે અવશ્ય આવનારા સમયમાં પણ આપણા ધાણાના ભાવોમાં બહુ મોટા ઘટાડાની શક્યતા નથી. સામાન્ય રૂપમાં નરમી બને, થોડો ઘણો ભાવોમાં ઘટાડો પણ બેસી શકે, વધારે પડતી આવકોના કારણે ઘટાડો બેસી શકે. સાથે સાથે યુદ્ધની અસર કેવી થાય છે અને યુદ્ધની અસરનું અંતિમ સ્વરૂપ બજારમાં આપણને કોઈને કોઈ રૂપમાં નકારાત્મક સ્વરૂપે પણ જોવા મળી શકે. તો એ બધી અસરો નીચે થોડી ઘણી ભાવોમાં આપણને નરમી દેખાઈ શકે, પણ કડાકા ભડાકા થઈ જાય એવું લાગી રહ્યું નથી હજી પણ, કારણ કે ધાણાની ઉપજના અંદાજો અને ધાણાની જરૂરિયાતનું જે કાંઈ ચિત્ર છે એ ચિત્ર એટલે હવે એમાં કોઈ ફેરફાર થઈ શકે એવી સ્થિતિ નથી. ઘટ મોટી દેખાઈ રહી છે અને દેખાઈ રહેલી મોટી ઘટ એટલે બજારમાં ખરીદીનો ઉત્સાહ. ખરીદીના ઉત્સાહમાં પણ જેટલી બેસ્ટ ક્વોલિટી કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીની ખરીદીનો ઉત્સાહ છે એ ઉત્સાહ જ્યારે ગજબ છે ત્યારે એની પાછળ બાકીના તમામે તમામ વર્ગો અવશ્ય ઉત્સાહ સાથે જ વેચાઈ રહ્યા છે, ખરીદાઈ રહ્યા છે. અને પાછળના ક્રમોમાં પણ આપણે જોઈએ તો નીચલામાં નીચલા દરજાની ક્વોલિટી આવતી હોય તો પણ 1600 રૂપિયા સુધીના ભાવ કે 1550 રૂપિયા સુધીના ભાવથી વેચાઈ રહી હોય. અને આશ્ચર્યજનક વાત તો એ છે કે રાજસ્થાનના માર્કેટો એટલે કે ખાસ કરીને રામગંજ મંડી માર્કેટ જે છે એ માર્કેટ આપણે કહીએ કે મધ્યપ્રદેશના મુખ્ય માર્કેટો જે છે કુંભરાજ મંડી હોય કે નીમચ મંડી હોય, તો આપણે ધાણાના ખળા જ્યારે લેતા હોઈએ ત્યારે ખળું લઈએ અને એનું જે કાંધું તૈયાર થતું હોય, સાઈડમાં જે નીકળતું હોય એ કાંધું પણ માર્કેટમાં વેચાવા આવી રહ્યું છે અને કાંધાના ભાવ પણ 22-23 રૂપિયા કિલોના આવી રહ્યા છે. એ ઉપરાંત ડાળી દાખલા જે આવી રહ્યા છે, કાંધા કરતા પણ અલગ જે નીકળે ડાળી દાખલાઓ, એ ડાળી દાખલાઓ જે આવે છે એનો ભાવ પણ 10 રૂપિયા, 11 રૂપિયા, 12 રૂપિયા કિલોના અવશ્ય આવી રહ્યા છે ખેડૂતોને. અને આ જે ભાવ આવી રહ્યા છે એને ઉપર આપણે વિચાર કરીએ તો ક્યારેક ક્યારેક આપણે આખા સારામાં સારા ધાણા પણ 25 રૂપિયાના ભાવથી વેચવા પડતા હોય એવા સમય પણ આપણે પાછળના વર્ષોમાં જોયા છે. એની જગ્યાએ અત્યારે કાંધાના ભાવ પણ આવા મળી રહ્યા છે. એટલે સારામાં સારા ઉત્સાહના દરજ્જે અત્યારે બજાર ચાલી રહ્યું છે. અને આવકોનું લેવલ અને આવકોના જથ્થાની આપણે વાત કરીએ તો મોટા ભાગે આ મહિના દરમિયાન એટલે કે માર્ચ મહિનો જ્યારથી શરૂ થયો છે ત્યારથી આપણા ગુજરાતમાં એકંદર રજાઓ બહુ જાજી નથી રહી. ક્યારેક 2 દિવસની રજા રહી ગઈ હોય, મોટા ભાગે રવિવાર અને કાં તો એકાદ દિવસની વધારે રજાઓ રહી હોય. પણ મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડો અને રાજસ્થાનના માર્કેટિંગ યાર્ડોમાં આ મહિનાના આ વીતેલા 24-25 દિવસ દરમિયાન 3 વખત તો એવી રજાઓ રહી કે કાં તો એ 3 દિવસની સળંગ રજા હોય, કાં તો 4 દિવસની સળંગ રજા હોય. એટલે બહુ રજાઓના દિવસો ગયા છે અને બહુ રજાઓના જે ગયેલા દિવસો છે એના કારણે રજા પહેલાના દિવસે મોટી આવકો થઈ ગઈ હોય, ત્યાર પછી 3-4 દિવસ રજાઓના કારણે બધું ઠપ પડ્યું હોય અને જ્યારે ફરી વખત માર્કેટિંગ યાર્ડો શરૂ થાય રજાઓ પછી એટલે ફરી પાછી મોટા પાયે આવકો થઈ જાય. એટલે આવકોને આપણે જોઈએ તો દૈનિક હિસાબથી આવકોને આપણે મૂલવવાનો પ્રયાસ કરીએ તો મધ્યપ્રદેશમાં દૈનિક આવકોની એવરેજ એટલે લગભગ 61,000 બોરીની અને રાજસ્થાનની દૈનિક આવકો એવરેજ આપણે જોઈએ તો એ પણ 45,000 થી લઈ અને 50,000 બોરી સુધી અવશ્ય ગણવી જોઈએ બધા જ માર્કેટિંગ યાર્ડોની મળીને.
સામે આપણા ગુજરાતની આવકોની આપણે વાત કરીએ તો એવરેજ આવક અને એવરેજ વેપારો જે કાંઈ થઈ રહ્યા હોય આપણા ગુજરાતના, એ વેપારોનો આંકડો 65,000 બોરીથી લઈને 70,000 બોરી તો અવશ્ય થઈ રહ્યો છે અત્યાર સુધીના સમયગાળા દરમિયાન. એટલે આવકો અત્યારે જે આવી રહી છે એ પુષ્કળ પ્રમાણમાં આવકો આવી રહી છે અને પુષ્કળ અને પૂરતા પ્રમાણમાં આવકો જે કાંઈ આવી રહી છે એ આવકો હવે આવનારા દિવસોમાં બહુ મોટા પાયે વધી જવાની શક્યતાઓ ઓછી એટલા માટે છે કે ધાણાની ઉપજ પૈકીનો ઘણો બધો હિસ્સો આવી ગયો છે આપણા ખેડૂતો પાસે, અને તેથી એમાંથી જે કાંઈ અત્યારે વેચવાની ગણતરી સાથે ખેડૂતો તૈયાર હોય આવા ખેડૂતોનો જથ્થો બજારમાં જે કાંઈ આવવો જોઈએ એ આવી રહ્યો છે. એટલે આનાથી બહુ મોટા પ્રમાણમાં વધારો ન થઈ જાય. 5%, 7%, 10% આવકો વધઘટ થયા કરે દરરોજ, પણ એનાથી ધાણાની ઉપજમાં આ વર્ષે ભાવોમાં બહુ મોટો ફેરફાર પડી જાય એવું લાગી રહ્યું નથી. એકંદર આપણે જોઈએ તો માર્ચ મહિનો પૂરો થાય અને 7 દિવસ, 8 દિવસ કે 10 દિવસની રજાઓ એટલે કે એક આખા વેકેશન પછી બજાર ખુલે અને એ ખુલતા બજારના દિવસો દરમિયાન 2 દિવસ, 5 દિવસ બહુ મોટા પાયે જંગી આવકો થઈ જાય તો એ જંગી આવકો નીચે અસર બની શકે છે. ભાવોમાં પણ એ આવકોનો જે ઉભરો હોય એ ઉભરો 5 દિવસે કે અઠવાડિયે આખરે થોડો ધીમો પડે એટલે ફરી પાછું બજાર જળવાઈ જવાના લેવલે અવશ્ય જળવાઈ શકે એવો માહોલ જ્યારે તૈયાર થયો છે ત્યારે આપણી ધાણાની ઉપજ એટલે હવે રજાના દિવસોમાં આપણે વેપાર કરવા માંગતા હોય અને વેપાર કરી શકે એવી સ્થિતિ હોય, વેપારીઓ સાથે આપણા સીધા સંપર્કો હોય અને આપણે કરવા માંગતા હોઈએ તો અવશ્ય કરી શકીએ. પણ રજાઓ પછીનો જે સમયગાળો આવશે એ સમયગાળામાં નવેસરથી બજારમાં સામાન્ય ફેરફારો અવશ્ય જોવા મળશે. તો એ ફેરફારો પછીની પરિસ્થિતિ અને એ પરિસ્થિતિની સાથે અત્યારના યુદ્ધનું કોઈને કોઈ નવું પરિણામ પણ સામે આવી ગયું છે. એટલે નવા નાણાકીય વર્ષનો નવો માહોલ, લાંબા વેકેશન પછીની આવકોની વધઘટ અને આંતરરાષ્ટ્રીય બજારનું થોડું બદલાતું ચિત્ર પણ વિશેષ ચિંતા ધાણાની ઉપજને લઈને નથી. આપણી યોગ્યતા ઉપજની જે કાંઈ ક્વોલિટીની હોય એ યોગ્યતા સાથે સાથે આપણી અનુકૂળતાના ધોરણે આપણે નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી ધાણાની ઉપજ પરની જે કાંઈ ચર્ચા આપણે કરીએ છીએ આ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ અગત્યની ચર્ચા, અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.